નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિવિઝન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની અંદર આપણું ત્રીજું ચેપ્ટર એટલે કે વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 6.4ના દાખલા નંબર 4 અને 5 વિશે અભ્યાસ કરવાનો છે। દાખલા નંબર 4 છે, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જે સંખ્યાની બાદબાકી કરો આપેલ સંખ્યામાંથી એટલે નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, અને ઉપરાંત નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। તો જ્યારે આપણને એવું કીધું હોય કે નાનામાં નાની સંખ્યા બાદ કરો અથવા તો ઉમેરો અને મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, જો શેષ વધે એ બાદ કરી નાખી એટલે મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। તો ચાલો જોઈએ, અહીંયા સૌપ્રથમ કરીએ આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ। તો શું કરશું, બે બેની જોડી બનાવશું। અહીંયા આપણે બે બેની જોડી બનાવશું। તો સૌપ્રથમ 2 વડે ભાગ ચાલશે, 2 ગુણ્યા 2 એટલે 4। અહીંયા બાદબાકી કરો એટલે જવાબ મળે 0 અને ઉપરથી ઉતાર્યા 0 2 પ્લસ 2 કર્યા એટલે મળ્યા 4। હવે અહીંયા એવી સંખ્યા હું ગુણાકાર કરું અહીંયા કે જેથી મળતી સંખ્યા એ 2 થી નાની અથવા 2 જેટલી હોય। તો હું અહીંયા શેનો ગુણાકાર કરીશ, જો હું અહીંયા 1 કરીશ તો 41 ગુણ્યા 1 તો 2 થી વધી જશે। તો હું અહીંયા કરું 0, તો ઉપર પણ મારે શું મૂકવા પડશે 0। તો 41 ગુણ્યા 0 એટલે જવાબ મળશે 0 0 0। જોજો સમજો, 40 ગુણ્યા 0, 40 ગુણ્યા 0 કરીશ, અહીંયા મેં 0 મૂક્યા, 41 નો મૂક્યા। 41 મૂક્યા હોત તો 41 થાત, તો એ 2 થી વધી જાત। આપણે 2 થી નાના લેવાના, તો 0 મૂક્યા એટલે 40 ગુણ્યા 0 એટલે જવાબ 0। આ બંનેની બાદબાકી કરો તો જવાબ મળશે 2 અને અહીંયા હું ઉમેરીશ 0 તો મને મળશે 40। હવે જો 20ના ડબલ 40 પણ શેષ 0 મળતી નથી, શેષ કેટલી મળી, શેષ 2 મળી। હવે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા આપણને શેષ 2 મળી, તો શેષ 2 મળી મતલબ 402 માંથી 2 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય। 2 બાદ કરો એટલે જે સંખ્યા મળે એટલે મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। તો 402 માંથી કેટલા બાદ કરવાના, 2 શેષ બાદ કરવાની, યાદ રાખજો, એટલે મળ્યા 400। તો 400 નું વર્ગમૂળ શું થાય, ઉપરનું જે હોય એ તમારું વર્ગમૂળ થાય, તો 400 નું વર્ગમૂળ થશે 20। તો નાનામાં નાની સંખ્યા કઈ મળી અહીંયા 2 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, તો એવી નાનામાં નાની સંખ્યા મળી 2। 402 માંથી સંખ્યા 2 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે, એટલે આપણી નાનામાં નાની સંખ્યા અહીંયા 2 મળી અને વર્ગમૂળ મળ્યું 20। ત્યારબાદ બીજો જોઈએ, એનું પણ એ જ રીતના કરવાનું, ભાગાકારની રીતે શું મેળવવાનું, વર્ગમૂળ મેળવવાનું। 2 બેની જોડી બનાવી નાખી, 19 એટલે 4 ભાગ ચાલશે, ચોકે ચોકા 16, 3 વૈધા ઉપરથી ઉતાર્યા 89 પ્લસ 4, 4 ને 4 8। હવે હું એવી સંખ્યા ગુણાકાર કરીશ જે 489ની નજીક હોય। તો જો હું 84 વડે ગુણાકાર કરું છું, 84 અહીંયા 4 મૂક્યા, ઉપર પણ 4 મૂકવાના થશે, ચોકે ચોકે 16નો છગડો વધી પડી 1, 8 ચોક 32 ને 1 33, 336 મળ્યા। હવે જો હું 85 વડે ગુણાકાર કરી જાઉં, 5 મૂકીને ગુણાકાર કરી જાઉં, તો 25 25નો પાંચડો વધી પડી 2, 8 50 40 ને 2 42, તો આ વધી ગયા, તો 85 નહીં ચાલે, 84 ચાલશે। હવે 83 ગુણ્યા 3 કરો તો આથી નજીક આવશે, તો અહીંયા મેં કેટલા મૂક્યા 4, તો ઉપર પણ કેટલા મૂકીશ 4, 84 ચોક તો કે 336। આ બંને બાદ બાકી કરું તો 9માંથી 6 જાય તો 3, 8માંથી 3 જાય તો 5, 3માંથી 3 જાય તો 0, તો અહીંયા શેષ કેટલી વધી 53 અને અહીંયા 4 ઉમેર્યા તો અહીંયા પણ 4 ઉમેરવાના, 4 ને 4 8,
84 ડબલ 88 થઈ ગયા, પણ શેષ વધે છે 53. તો શેષ 53 વધી, મતલબ 1989 માંથી શેષ વધી 53 બાદ કરતા 53 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. 53 બાદ કરો ને જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ હોય. તો 89 માઇનસ 53, 9માંથી 3 જાય તો 6, 8માંથી 5 જાય તો 3, 9, 1, એટલે સંખ્યા મળી 1936. તો વર્ગમૂળ 1936 બરાબર શું થાય? તો કે તમારી ઉપરની સંખ્યા જે હોય એ તમારું વર્ગમૂળ થાય, કેમ કે આ સંખ્યામાંથી 53 તમે બાદ કરી નાખો, શેષ 53 વધી, 53 બાદ કરી નાખો, 0 0 થઈ જાય, તો ઉપર જે વધે એ તમારું વર્ગમૂળ 44. એ જ રીત કરવાની છે અહીંયા પણ 3250નું વર્ગમૂળ મેળવવાનું છે. તો કેટલા વડે ભાગ ચાલશે? 5, કેમ કે 32ની નજીકમાં નાનામાં નાનો પૂર્ણ વર્ગ છે 5. તો 5 વડે ભાગ ચલાવી તો 25 25, અહીંયા બાદ કરી તો શેષ વધશે 7, 750 પ્લસ 5 ઉમેરા, 5 ને 5 10. તો અહીંયા એવી સંખ્યા પસંદ કરીશ જે 750ની નજીક આવતી હોય. તો 107 લઉં તો 7 અહીંયા લઉં, તો 7 ઉપર પણ લેવાના, તો 7, 77, 49 9 વધી પડી 4, 4, 7 એકા 7, 749 આવ્યા. પણ જો એકદમ આની નજીક છે તો અહીંયા લીધા 7, તો ઉપર પણ 7 લેવાના, તો મળશે 749. 107 ગુણ્યા 7 કરવાના, 57 નથી કરવાના. શું કરવાનું? 107 ગુણ્યા 7, 57 કરવાના નથી. તો હવે કરું બાદ બાકી, તો 49, 750માંથી 749 બાદ કરો તો 1 શેષ મળવાની છે, પ્લસ અહીંયા 7, 7 દુ 14 ચોકડો વધી પડી 1, 114, 57ના ડબલ 114, શેષ વધી 1 શેષ વધી, મતલબ 3250માંથી 1 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. 1 બાદ કરો ને જે સંખ્યા મળે એ શું હોય? પૂર્ણ વર્ગ હોય. તો 3250 માઇનસ 1 એ મળશે 3249. તો 3249નું વર્ગમૂળ શું નીકળે? 3249નું વર્ગમૂળ મળશે તમને 57. ત્યારબાદ હવે જોઈએ દાખલા નંબર 4. ની અંદર છે 825. તો 825નું ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવી લેવાનું. 2 2ની જોડી, પણ 8ની 2ની જોડી નથી બનતી, તો 1ની કેટલાય ભાગ ચાલશે? 2 વડે. 2 દુ 4, બાદ બાકી કરો એટલે 4, ઉપરથી ઉતાર્યા 25, પ્લસ 2 કરવાના, 2 ને 2 4, અહીંયા ખાલી જગ્યા. હવે એવી સંખ્યા પસંદ કરું જે 425ની નજીક હોય. તો હું લઉં 48 ગુણ્યા 8. અહીંયા 8 મૂકો તો ઉપર પણ 8 મૂકવાનું થાય, તો 48 ગુણ્યા 8 કરવાથી 88 64નો ચોગડો વધી પડી 88 64, 64નો ચોગડો વધી પડી 6, 8 ચોક 32 ને 6 38, 384 મળશે એ. જો હવે 49 ગુણ્યા 9 કરીશ, 49 ગુણ્યા 9 તો 425થી વધી જશે. હવે કરું બાદ બાકી, તો 425 માઇનસ 384 કરું તો 1, અહીંયા ભાગ નથી ચાલતો, 10, 12માંથી 8 જાય તો 4, અને 3 એટલે 1 0, અહીંયા પ્લસ 8 કરું, 8 દુ 16નો છગડો વધી પડી 1 એટલે 56, 28ના ડબલ 56, શેષ વધી 41, શેષ 41 વધી. તો એવી નાનામાં નાની સંખ્યા 41 છે જ્યાંમાંથી બાદ કરવાથી પૂર્ણ વર્ગ મળે. તો 825માંથી 41 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હશે. મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો 825 માઇનસ 41, 825 માઇનસ 41 કરશો એટલે મળશે 784. તો વર્ગમૂળની અંદર 784 બરાબર, વર્ગમૂળની અંદર 784 બરાબર ઉપર જે આવ્યો હોય તમારો જવાબ, એટલે કે 28. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5. 4000નું શોધવાનું છે.
4000, તો 4000નું ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવીએ. 2 2ની જોડી બનાવવાની. 6 6 36, 4 વૈધા ઉપરથી ઉતર્યા 0 0 પ્લસ 6 6 ને 6 12. અહીંયા એવી સંખ્યા મારે જોઈ છે કે જેને ગુણવાથી હું 400ની નજીક પહોંચી શકું. તો હું લઉં 123 એટલે કે 3 તંતરી 9 3 2 6 3 1 3 369. તો અહીંયા 3 ઉપર પણ 3 369 પ્લસ 3 એટલે કે 126. બાદ બાકી કરીશ એટલે 369 એમાંથી 30 ને 1 31, શેષ વધશે 31. તો 4000માંથી 31 બાદ કરતા શેષ બાદ કરવાની. એટલે 4000માંથી 31 એ નાનામાં નાની સંખ્યા છે. 31 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો શું કરવાનું? 4000 માઇનસ 31. 4000માંથી 31 બાદ કરો તો 3969. તો એનું વર્ગમૂળ કેટલું થાય? 3969નું વર્ગમૂળ થશે 63. તો અહીંયા વર્ગમૂળ 63 અને નાનામાં નાની સંખ્યા 31 મળે. આ હતું બાદ બાકી કરવાની. હવે દાખલા નંબર 5માં છે ઉમેરવાનું. એ અગત્યનું છે. ઉમેરવા માટે થોડુંક વિશેષ કરવું પડશે. જો દાખલા નંબર 5, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. સરવાળો કરવાનો છે, બાદ બાકી નથી કરવાની. એટલે મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો સૌપ્રથમ છે પેલું 525. તો 525નું આપણે શું કરીએ? ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવીએ. તો 2, અહીંયા 2 એટલે ઉપર પણ 2, 2 દુ 4, 125. તો અહીંયા શું કરવાનું? પ્લસ 2, 2 ને 2 4. અહીંયા એવી સંખ્યા મૂકવાની જે 125ની નજીક હોય. તો 42, અહીંયા પણ 2, 42 દુ કરી તો 84, 42 દુ કરી તો મળશે 84. હવે બંનેની કરી બાદ બાકી. 1 10 ને 2 12, 12માંથી 8 જાય તો 4 અને 0. અહીંયા પ્લસ 2 એટલે 44, 22 ને 2 44. જો હું 525માંથી 41 બાદ કરું તો મને પૂર્ણ વર્ગ મળી જાય. પરંતુ અહીંયા શું કીધું? સરવાળો કરવાનો છે. તો હું 41 આમાં ઉમેરીશ તો મને પૂર્ણ વર્ગ નહીં મળે. શેષ ઉમેરવાથી પૂર્ણ વર્ગ મળે નહીં, પણ શેષ બાદ કરવાથી જરૂર પૂર્ણ વર્ગ મળે. તો હું કરીશ, શેષ 41 વધે છે. અહીંયા શેષ 41 વધે છે અને 22નો વર્ગ કરો તો 22નો વર્ગ તમને 22ના વર્ગ કરતાં 525 રહી મોટી છે. 22ના વર્ગ કરતાં 525 મોટી છે. 22નો વર્ગ કરો એટલે મળશે તમને 484. તો શું કરશું? હવે સરવાળો કરવાનું કીધું છે. તો આમાં કેટલી સંખ્યા ઉમેરી તો નાનામાં નાનો પૂર્ણ વર્ગ મળે? આમાં કેટલી નાનામાં નાની સંખ્યા ઉમેરી તો પૂર્ણ વર્ગ બને? હવે નાનામાં નાની સંખ્યા ઉમેરવી માટે 23 જ બનાવવી પડે. 23નો વર્ગ. તો 23નો વર્ગ 22 પછીની સંખ્યા શું છે? 23 છે. અહીંયા 22 પછીની સંખ્યા 23 છે, બરોબર. એટલે હવે આ સંખ્યાને 23નો વર્ગ બનાવવો છે આપણે. આ સંખ્યાને 23નો વર્ગ બનાવવાનો છે. તો 23નો વર્ગ એટલે કેટલો થશે? 529. તો 529માંથી આ સંખ્યા બાદ કરી નાખી એટલે તમને જે મળે એ તમારે ઉમેરવા પડે. તો 529 માઇનસ આ કરી નાખી એટલે કે 23ના વર્ગ એમાંથી 525 બાદ કરી તો મળશે 529 માઇનસ 525 એટલે 4 મળશે તમને. એ 4 તમને મળે એ તમે આપેલ સંખ્યા ઉમેરો તમારી. 525 પ્લસ 4 એટલે તમને મળશે 529. નાનામાં નાની સંખ્યા કઈ મળી આપણને? 4 ઉમેર્યા. જોવો અહીંયા 4 ઉમેર્યા એટલે મળ્યા 529. તો 529નું વર્ગમૂળ થઈ જાય કેટલું? 23. જો ફરીથી સમજીએ આ દાખલામાં શું કર્યું. સૌપ્રથમ તો ભાગાકારની રીતે વર્ગમૂળ કરી નાખવાનું. ભાગાકારની રીતે વર્ગમૂળ કરો એટલે તમને શેષ 41 વધે. જો તમે 41 બાદ કરશો તો તમને જવાબ
41 બાદ કરશો તો અહીંયા જે જવાબ મળે એ 22નું વર્ગમૂળ થશે, પરંતુ બાદ નથી કરવાના. શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો હવે 525 એ 22 અને 23ની વચ્ચે હોય. બાદ કરો તો 22નું વર્ગમૂળ મળે અને ઉમેરો તો 23નું વર્ગમૂળ મળે. તો કેટલા ઉમેરવા પડે? તો 23ના વર્ગમૂળ પાસે પહોંચવા માટે 23નું વર્ગમૂળ 23નો વર્ગ જે છે એમાંથી આપેલ સંખ્યા બાદ કરવાની. 23નો વર્ગ શું છે? 529. 529માંથી 525 બાદ કરો તમને જવાબ મળશે 4. એ 4 મળ્યો એટલે એ તમારી સંખ્યા ઉમેરી, 4 તમે ઉમેરી 529 મળી ગયા. 529 એટલે 23નું વર્ગમૂળ થાય. ત્યારબાદ જોઈએ 1750માં, એટલે બીજો દાખલો જોશો એટલે તમને ખ્યાલ આવશે. 1750 હવે એનું વર્ગમૂળ ભાગાકારની રીતે શોધવાનું. તો ચોકે ચોકે 16, બાદબાકી કરો 1 વધે, ઉપરથી ઉતાર્યા 50, તો અહીંયા +4, 4 ને 4 8, કેટલી અહીંયા આવશે? 82 દૂ કરશો તો વધી જશે એટલે 81 જ આવશે ફરજિયાત. અહીંયા પણ 1 મૂકવાના, તો 81 એકા 81, બાદબાકી કરશો એટલે 150, 50 ને 19 69, બાદબાકી કરશો એટલે મળશે 69 +1 82, 41ના ડબલ થઈ ગયા 82. હવે જો તમે 1750માંથી 59 બાદ કરી નાખો તો પૂર્ણ વર્ગ મળી જાય. પરંતુ આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનું છે ઉમેરવાનું. એટલે ઉમેરવા માટે તો કે 1750નો રહ્યું એ 41નો વર્ગ એનાથી મોટી છે. 41નો વર્ગ એટલે તમને મળશે 1681. હવે 41ના વર્ગ કરતાં આપેલ સંખ્યા મોટી છે, તો હવે આપેલ સંખ્યા રહી કેની નજીક હોવી જોઈએ? 42ની નજીક હોવી જોઈએ. તો 41 પછીની સંખ્યા શું આવે? 41 પછીની સંખ્યા 42 છે. તો 42નો વર્ગ તમે કરો એ સંખ્યા આમાંથી બાદ કરી નાખો. 42નો વર્ગ તમે કરશો એટલે મળશે 1764. હવે જો 1764માંથી આપેલ સંખ્યા બાદ કરી નાખી, 1764 માઇનસ 1750, 1764 પહોંચવામાં તમારે આ સંખ્યામાં કેટલા ઉમેરવા પડશે? તો કે 1750, તો એમાંથી બાદ કર્યા 1764માંથી એટલે તમને મળ્યા 14. હવે આમાં 14 ઉમેરી દો તમે, 1750 + 14 એટલે મળશે તમને 1764. શું કરવાનું? 1750માં 14 ઉમેરતા પૂર્ણ વર્ગ મળે. હવે એ કેવી રીતના મેળવવાનું? 41નો વર્ગ આવે એમાં +1 કરી દો એટલે 42. 42ના વર્ગમાંથી તમારી આ સંખ્યા બાદ કરી દો. જો 42નો વર્ગ 1764, એમાંથી 1750 બાદ કર્યા એટલે તમારે 14 ઉમેરવા પડે. તો વર્ગમૂળની અંદર 1764 એનું વર્ગમૂળ તો આપણને ખબર, 43 એનું વર્ગમૂળ આપણને ખબર છે 43. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. ત્રીજાની અંદર છે 252. 252નું વર્ગમૂળ મેળવવાનું છે. તો 2 2ની જોડી, તો 1 ભાગ ચાલશે, 1 એકા 1, બાદબાકી કરો એટલે 152 પ્લસ 1 કરવાના એટલે 2. અહીંયા એવી સંખ્યા મૂકવાની જેથી 152ની નજીક પહોંચી શકે. 25 25 પંચા 125, 25 પંચા 125, 26 છક તો એનાથી વધી જશે એટલે 5 આ મળ્યા 30, અને 152માંથી 25 બાદ કરો એટલે મળશે તમને 27. હવે તો કે 525 રહ્યા, 252 રહ્યા એ તમારા 15નો વર્ગ એટલે કે 15ના વર્ગથી મોટો છે. 15નો વર્ગ 225. તો શું કરવાનું? અહીંયા 15 પછી કઈ સંખ્યા આવે? 15 પછી 16, 15 પછી 16 છે. 15 પછીની સંખ્યા 16, 15 પછી 16 સંખ્યા 16મી 16 છે. 15 પછીની સંખ્યા 16 છે. 15 પછીની સંખ્યા 16 છે. એ રીતના લખીએ, 15 પછીની સંખ્યા 16 છે. તો 16નો વર્ગ એટલે 16નો વર્ગ કરશો એ મળશે તમને 256. તો 256માંથી તમારી સંખ્યા બાદ કરી નાખો.
16નો વર્ગ 256. હવે 256માંથી તમારી આ સંખ્યા બાદ કરી નાખો એટલે કે 252. જવાબ મળે 4. તો 252માં 4 ઉમેરવાથી પૂર્ણ વર્ગ બને. તો 252 પ્લસ 4 એટલે 256. તો વર્ગમૂળની અંદર 256 બરાબર 16. આ તમારો જવાબ. અને 4 ઉમેરવાથી મળશે. ત્યારબાદ બીજો એના પછીનો એટલે કે ચોથો 1825. બે બેની જોડી બનાવી નાખો. ભાગાલશે 4, ચોકે ચોકે 16, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 25 પ્લસ અહીંયા 4 કર્યા, 4 ને 4 8. 4 ને 4 8. તો અહીંયા કઈ સંખ્યા મૂકવાથી હું 225ની નજીક પહોંચી શકીશ? તો 82 દુ એટલે કે 82 દુ કરીશ 164, તો વત્તા 2 એટલે જવાબ મળશે 84. અહીંયા બાદ બાકી કરીશ 5માંથી 4 જાય એટલે 1, 10 6માંથી 6 જાય એટલે 6 અને 0 એટલે જવાબ મળશે 61. શેષ વધી 61. હવે હું 61 બાદ કરું તો પૂર્ણ વર્ગ મળે, પણ અહીંયા શું કરવાનું છે? ઉમેરવાના છે. તો 1825 એ 42ના વર્ગથી મોટા છે. 42નો વર્ગ એટલે 1764. તો હવે 42 પછીની સંખ્યા 43 છે. તો આને 43ના વર્ગની નજીક પહોંચાડવી પડે. તો 43નો વર્ગ તમે કરશો એટલે મળશે 1849. હવે 1849માંથી આપેલ સંખ્યા બાદ કરી નાખી આપણી, તો 1825. તો 1849માંથી 1825 બાદ કરીએ એટલે એ મળશે 24. 24 આપણી સંખ્યામાં ઉમેરી દેજો. આવું કેમ કર્યું? કેમ કે 42નો વર્ગ નથી, બાદ કરો તો 42નો મળે. ઉમેરવા છે એટલે 43ના વર્ગમાંથી બાદ કરવાનો. અહીંયા જે સંખ્યા આવે એમાં એક ઉમેરી એનો વર્ગ કરવાનો, એમાંથી આપણી સંખ્યા બાદ કરી નાખવાની. એટલે 1825માં 24 ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો 1825 પ્લસ 24 એટલે 1849. તો વર્ગમૂળની અંદર 1849 બરાબર 43. તમારો જવાબ મળી ગયો 43. ત્યારબાદ છેલ્લો એટલે કે 6412. બે બેની જોડી બનાવી. 64 એટલે 8 64, 0 0 ઉપરથી ઉતાર્યા 12, અહીંયા પ્લસ 8 કર્યા. 8 64 ઉપરથી ઉતાર્યા 0 પ્લસ 8 કર્યા. તો 8 ને 8 16. અહીંયા કેટલા ઉમેરવા પડશે? 0, કેમ કે 1 ઉમેરીશ તો 161 થઈ જશે. તો 0 160 ગુણ્યા 0 એટલે 0 0. શેષ વધી 12, અહીંયા પ્લસ 0 એટલે 160. હવે શેષ 12 વધી. તો 6412માંથી હું 12 બાદ કરી નાખું તો પૂર્ણ વર્ગ મળે, પણ અહીંયા મારે ઉમેરવાના છે. એટલે 6412 એ 80નો વર્ગ કરતાં મોટી. 80નો વર્ગ એટલે 6400. જો આમાં ડાયરેક્ટ ખબર નહીં પડે એટલે તમારે આ જ રીતના કરવું પડશે. તો 80 પછીની સંખ્યા 81 છે. તો 81ના વર્ગમાંથી તમારે બાદ કરવી પડશે. 81નો વર્ગ એટલે તમને મળશે 6561. 81નો વર્ગ એટલે 6561. તો 6561માંથી આપણી સંખ્યા બાદ કરીએ. 6561 માઇનસ આ સંખ્યા બાદ કરો એટલે 6412 એટલે મળશે 81. 561 માઇનસ 6412 એટલે 81 નહીં પણ 6561 માઇનસ 6412 કરો એટલે 6412 એટલે 6512 100 ઉપરની મળશે એટલે 149 મળશે. 149
એટલે તમને મળશે 6561 માઇનસ 6561 માઇનસ 6412 એટલે મળશે 149. હવે 6412 149 ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો 6412 પ્લસ 149 એટલે મળશે તમને 6561. 6561નું તો વર્ગમૂળ એટલે તે 80 ને 81 નો વર્ગ 6561. તો અહીંયા 81 અને ઉમેરવાની સંખ્યા 149, અહીંયા ઉમેરવાની 24 અને વર્ગમૂળ 43. તો અહીંયા આગળનો વર્ગ લઈ લેવાનો, એમાંથી આ સંખ્યા બાદ કરવાની. જો 42 તો 43ના વર્ગમાંથી આ બાદ કરો, ઉમેરવાની સંખ્યા મળી જશે. 15 તો 16ના વર્ગમાંથી આ સંખ્યા બાદ કરો, ઉમેરવાની સંખ્યા મળી જશે. પછી તમને વર્ગમૂળ મળી જશે. તો આજના વિડીયોની અંદર આટલું જ રાખીએ. બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.